તો રાજ્યમાં વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટરના મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર। વીજ ગ્રાહકો માટે હવે પ્રીપેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત બન્યા છે। ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે। સરકારે કહ્યું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી એક સરખી છે। સ્માર્ટ મીટરમાં તમામ વિગત મોબાઈલ પર ઉપલબ્ધ થશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, હવે જે પ્રકારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને હવે તેને જ લઈને રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે। મેહુલ, બિલકુલ ગૃહની અંદર જે વિધાનસભાની કાર્યવાહી છે તેમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ વિગતો સામે આવી છે। વીજ મીટર જે સ્માર્ટ મીટર છે લઈને મૂકવામાં આવી વિવાદ થઈ ચૂક્યો છે અને આ જે સ્માર્ટ વીજ મીટર છે તેને લઈને જે પ્રશ્ન પૂછાયો હતો તેમાં સરકારે કહ્યું છે કે સ્માર્ટ મીટર જે છે સામાન્ય મીટરની જેમ જ કામ કરે છે અને આ જે વીજ ગ્રાહકો માટે જે છે તે ફરજિયાત છે। ડોક્ટર કિરીટ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમનો આ પ્રશ્ન હતો। તેમણે કહ્યું કે જે પ્રીપેડ સ્માર્ટ મીટર જે છે તે ગ્રાહકો માટે ફરજિયાત છે। હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે। સ્માર્ટ મીટરમાં તમામ વિગતો મોબાઈલ પર જે છે તે ગ્રાહકોને મળી શકે છે, જ્યારે જે સામાન્ય જે મીટર હોય તેની અંદર તમામ વિગતો લેવા માટે જે છે તે લોકોએ જે વીજ ગ્રાહકો જે છે તે કાર્યાલય જે વીજ હોય કોઈ પણ કંપની હોય તેના કાર્યાલય પર જવું પડે છે। એટલે સ્માર્ટ મીટર જે છે તેની મોબાઈલની અંદર કાર્યરત થાય છે અને મોબાઈલમાં તમામ વિગતો ગ્રાહકોને મળી રહે છે। કે મહત્વની બાબત એ છે અહીંયા કે રાજ્ય સરકારે ગૃહની અંદર કર્યું છે કે આ પ્રીપેડ સ્માર્ટ મીટર જે છે તે ગ્રાહકો માટે વીજ ગ્રાહકો માટે ફરજિયાત છે। હાલ રાજ્ય સરકાર આ સંદર્ભે કોઈ સીધી કરી નથી રહી, જે પણ પાયલોટ પ્રોજેક્ટ અત્યાર સુધી ચાલી રહ્યો હતો, પરંતુ ભવિષ્યમાં આ જે સ્માર્ટ મીટર જે છે તે તમામ લોકો માટે ફરજિયાત કરી શકે છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।